અને પૂછ્યું કે ભાઈ મારા બાળકનું શું થયું છે, મને કહે તો ખરો. તો આવીને મને કહે એકદમ કે તો આ બાળક ખલાસ થઈ ગયું છે. હા, સવારે 9 વાગે થયો ને રાતના 11 વાગે ખલાસ થઈ ગયો. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા નિરાધાર દાદા દાદી છે જેમને સંતાન નથી, દીકરો નથી, દીકરી છે પણ દીકરી સાસરે છે અને કહેવાય ને કે મહેનત કરી અને પોતાનું જીવન જીવી રહ્યા છે દાદા અને દાદી. એક બેસવાની ઉંમરના સમયે દાદા દાદી અત્યારમાં મહેનત કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવવાની ઘણી બધી કોશિશ કરે છે, પણ કોઈને કોઈ રીતે કહેવાય ને કે જ્યારે સમય એવો આવી જતો હોય છે ત્યારે સમયની સાથે શરીર પણ એવું ગટપણ થઈ જતું હોય અને કામ પણ કરવું પડતું, એટલે ખૂબ મુશ્કેલીઓ સાથે દાદા દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણે દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને કેવી રીતે પોતાની જિંદગી જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે દાદી? મારું નામ જયાબેન પ્રેમભાઈ શાહ. શાહ એટલે જૈનવાડિયામાં આવો. જૈનવાડિયામાં દાદી. પછી દાદી શું શું તકલીફો પડે છે દાદી? એક એને પપ્પા મને ના જ પાડે છે કે નથી કરવું. મારા બેબી પણ મને ના પાડે છે. કેમ, એટલે કાંઈ કરી નથી શકતા એટલા માટે? હા, કરી નથી શકતી ને એટલા માટે મને એમ કહે છે કે સાડી બી નથી કરવી, કે કંઈ કામ નથી કરવું. તે અત્યાર લગે બધું કામ કર્યું પણ હું નહીં કરવા દઉં. જ્યાં સુધી તમે તમારો સમય હતો ત્યાં સુધી કામ કર્યું બધું દાદી? હા. શું કામ કરતા દાદી? ઘર કામ કરવા જતી, કચરા પોતા કરવા, વાસણ ધોવું, કપડાં ધોવું, એ બધું કામ કરતી હતી અમદાવાદમાં. 75 રૂપિયામાં પપ્પા મારો નોકરી કરતા હતા અને એકદમ સસ્તામાં. પછી કઈ રીતના દાદી દિવસો કાઢ્યા બધા? એ મારા જેઠે પ્લે કરતા હતા. મારી મમ્મી ઘઉં ને એ બધું આપતી. મારા મમ્મીના ઘેર જતી તો થોડું ઘણું એ લોકો? હા, મારા મમ્મી આપે, મારા જેઠ થોડું ઘણું લઈ આપે. પછી એને પપ્પા થોડી ઘણી નોકરી કરે. પછી નોકરી ગોતી એક બેબીને તો 5 વર્ષ નોકરી, 2 વર્ષ જેવી નોકરી કરી. થોડું ઘણું મારી છોકરી એ કામ કરતી હતી. હું ઘર કામ કરવા જાઉં, કચરા પોતાનું વાસણનું એ બધું. દાદી, તમારે દીકરો કે એવું કોઈ નથી દાદી? ના, ભગવાનને આલ્યો ખરો ને ભગવાનને લઈ લીધો. તારે શું કરું બેન ભાઈ? મારો બાબો હોત ને તો મારો ના પેલી તકલીફ વેઠવી પડત. બાબો નથી ને એટલા માટે જ મેં થોડું ઘણું બેબી મને અત્યારે થોડું કંઈક પેલું હોય તો બેબી પેલી કરે છે, મને નાની મોટી મદદ કરે. દીકરો હોત તો સહારો થઈ જત. આ મારા ભાઈના ઘેર જાઉં તો મારા ભાઈ મને થોડા ઘણા પૈસા આપો, 200-300 રૂપિયા નીકળતી વખત મારા ભાઈ આપો, મને કપડાં બી આપો. એ બધું મારા ભાઈ આપો અમુક ટાઈમે. એક બાબુ હતો ને તો પેલો એ થઈ ગયો. એક મારો અત્યારે કોઈ નથી આશરો. શું કરવાનું? અત્યારે મારી ઘરની પરિસ્થિતિ જે એવી છે તો પછી દાદાને અત્યારે કામે ના જવાનું હોય તો એ જવું પડે છે. તો પછી મારા દાદાની કેટલી ઉંમર થઈ દાદી? એ તો એ ખ્યાલ નહીં મને બરાબર. એટલે યાદ નથી તમને? ના, મને યાદ જ નથી. પછી શું કર? કેમ રડો છો દાદી? ત્યારે આપણાથી કામ ના થાય, આપણાથી ચલાય નહીં, પગની તકલીફ, બધું કેવી રીતે આપણે સહન કરીને રહેવાનું? આપણા બેબી પાસે કેટલું માગી માગીને એ કરવાનું? સાચી વાત છે. દીકરી તો કેટલું આપી શકે એને? ઉપરથી દીકરીને આપણે આપવાનું હોય પણ દીકરી આપણું કામ કરે છે. તો પછી દાદી, તમારે કોઈ સમાજ કે સગું સંબંધી કોઈ મદદ નથી કરતું દાદી? ના, પહેલાં કરતા હતા, અમદાવાદ રહેતા હતા ત્યારે, પણ અમે આ સુરત આવ્યા ને એક કોઈ નથી. અહીંયા કોઈ મદદ નથી કરતું? ના. તો પછી શું શું તકલીફો પડે દાદી? અત્યારે આમ નોકરી મળે ના મળે, મનનું કામ કરવાની ના પાડે. આખો દન બેઠા બેઠા દિવસો કેવી રીતે પ્લે કરવાના? આખો દિવસ ટીવી જોઈએ જે પ્લે કરું. મતલબ બેઠા બેઠા જ તે આખો દિવસ કાઢવાનો કંટાળો આવે? કંટાળો આવે. જો દીકરો હોત તો વાંધો ન હોત કે આવી રીતે તમારે? હા, દીકરો હોત તો મારા પેલી ના થત કે ભાઈ ચલો આપણને એમ થાય કે ભાઈ દીકરો છે ને તો આપણે આગળ પાછળ પેલી છે, પણ દીકરી જે આપણો દીકરો થઈને જ રહેશે તો પછી શું કરવાનું? સાચી વાત છે. દુઃખ થાય એક મા બાપને કે ભાઈ આજે દીકરી પાસેથી થોડું ઘણું લઈને આપણે એને આપવાનું હોય ને એ સમય આપણે એને માગવું પડે દાદી. રડોમાં દાદી, અમે તમારા દીકરા છીએ અને જે પણ થઈ શકશે એટલી મદદ કરશું દાદી. તો પછી શું તકલીફો પડે દાદી? ખાવા પીવાની તકલીફ પડે? લાવીએ ને ખાઈએ ને ઓછા પગારમાં નોકરી કરવાની ને
નોકરી મળે ના મળે દાદાની ચિંતા મને વધારે છે. દાદા મને પેલી કે પેલી એ કરું કે તું કામ નથી કરતી, આખો દિવસ બેહી રહ્યું છે, આમ કરશું આમ કરશું, પણ હું ક્યાં કામે જાઉં? સાચી વાત છે. આ હાડીઓનું આવો તો હાડીઓનું ના કરવા દીધા, ક્યાંક આખા દિવસની 2 હાડી ના થાય તારાથી. પેલી ટોન લગાડવાની. હા, એક મને બધી વાત ના પાડું છું કે તારે ચોય નહીં જવું, તું ઘરમાં બેહી રહ આખો દિવસ. તો તમારે કામ કરવું છે પણ દાદા ના પાડે છે કેમ હા, કે એક મન જે આપણા મનથી ઉત્સવ એવો થાય છે કે આપણે કામ કરીએ આખો થોડું ઘણું દિવસ કામ પેલું એક, પણ ના જ પાડશું કે શું કે તારથી નહીં થાય સાડી. તો પછી અત્યાર સુધી દાદી તમે બધું કામકાજ કરતા હતા? હા, અમદાવાદ હતી ને તે લોકો કામ કરતી હતી. 5 વર્ષથી જ અહીંયા આવ્યા પછી હું નથી પેલી કરતી. અને દાદી રડોમાં અમે તમારા દીકરા છીએ. હું સમજી શકું કે જ્યારે એક દીકરો આવે ને જતો રહે તે મા બાપ ઉપર કેવી વેદના થતી હોય. કેમ કે અમે તો ઘણા બધા એવા પરિવારોને મળતા હોય દાદી કે એકનો એક દીકરો હોય ને એક માને તો દીકરાની કેટલી વેદના હોય એ માં જ સમજી શકે દાદી. પણ દાદી આજે અમે તમારા દીકરા થઈને જ આવ્યા છીએ ને જે પણ અમારથી બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું દાદી. અત્યારે તો થોડું ઘણું આમ જાઉં ને મારા ભાઈના ઘેર કેટલા વર્ષ તો એ પોછો એમના છોકરા મોટા ભાઈના છોકરો પૈણાય ને તારે જીતી, નાના ભાઈનો એક બેબી પૈણાય ત્યારે જીતી, ત્યારની હું જઈ જ નથી. મમ્મીના ઘેરે હું નથી જતી કે મારી બેનના ઘેર કોઈના ઘેર નથી જતી. એટલે સગા સંબંધીમાં કઈ જવાતો નથી પિયરમાં કે એમ? ના, બોલાવું તો જાઉં પણ અહીંથી આપણને એમ થાય કે નથી જવું, આમનું ટિફિન બનાવવાનું, ઘરમાં એકલા શું કરે. સાચી વાત છે. પછી ટિકિટ ભાડાનું જોવાનું, બધું જોવાનું, પૈસા જુઓ, આપણે બહાર નીકળીએ એક પૈસા તો અહીંથી મોડાસા જવાનું, મોડાસાથી આગળ જવાનું, એક જવાબ ભારું કે બધી વાત એ આપણે બહુ તકલીફ પડે. એટલે 5 વર્ષથી ત્યાં ગયા જ નથી તમે? ના, હમણાં જઈને આવી પણ બધી વાતે આમ તો તકલીફ પડે છે. આપણા પાસેનું હોય તો હોય, ન કે ના એ હોય એવું હોય છે. પૈસા ન હોય તો પછી ક્યાં જઈ શકીએ આપણે? એ જ વાત સરનું સાહેબ. તો પછી મારા દાદા શેમાં કામ કરે દાદી? વોચમેનમાં જોઈશું. વોચમેનમાં? હા. આ ઉંમરે પણ વોચમેનમાં છે? હા, 6-7 હજાર જ પગાર છે. તો પછી 6-7 હજારમાં આ રૂમનું ભાડું ભરવાનું, તમારું ખાવા પીવાનું બધું જે એમાંથી ચલાવવું પડે છે. થોડું ઘણું ખૂટે તો પછી બેબીનું કીધે બેબી આપે. એટલે દીકરી પાસે દીકરી મોકલાવે થોડું ઘણું? હા, દીકરી મોકલાવો. સાચી વાત છે દાદી. પણ એક દુઃખ થાય મા બાપને કે દીકરી જ્યારે આપે, આપણે હમું થઈને દેવાનું હોય વરે પ્રસંગે કંઈક 5 રૂપિયા અને આપણે એનું લઈને ખાઈએ એટલે આપણને હું સમજી શકું કે મા બાપને બહુ દુઃખ થતું હોય. એક અત્યારે આપણને એમ જ થાય છે કે આટલી ઉંમરે એમ નથી નોકરી થાય ના થાય, એનું પગે દુઃખ તો એ નોકરી જોઈ, નોકરી અમુક ટાઈમે મળે ના મળે, એવું થાય છે એમનો. સાચી વાત છે. કેમ કે હવે તો ગટપણમાં કોઈ કામ પણ ન આપે એવું કંઈ, અને આપણે એટલું બધું કામ પણ ન કરી શકીએ. ના, છોકરો હોત તો કેટલું પેલું એ થત આપણો. એક દીકરો હોત તો આજે દીકરો હોત તો સહારો બનત ગટપણ. હા, દીકરો હોત તો સહારો બનોત, બધી વાતે આપણને પેલી એ કરો. પણ અત્યારે દીકરા વગર જ બધું પેલું એ થઈ ગયું છે. તો પછી જૈન સમાજ કે કોઈ મદદ નથી કરતું દાદી તમને? એક પેલા કરતું હતું, અમદાવાદ રહેતી હતી ત્યારે કરતું હતું, અત્યારે અહીંયા તો કોઈ નહીં કરતું. અહીંયા કોઈ નથી પૂછતું અથવા તો આપતું નથી? ના. હા. તો પછી શું તકલીફ પડે દાદી? ખાવા પીવાનું આ લાવીએ દુકાનમાંથી ને ખાઈએ ને એ બધું કરીએ છીએ. થોડો ઘણો પગાર આવે એમાંથી ભાડું ભરીએ છીએ, એ બધું કરીએ છીએ. એટલે થોડુંક એવું લાવીને થોડુંક બનાવીને થોડુંક ખાઈ લ્યો એમ? થોડુંક લાવીએ છીએ ને થોડુંક બનાવીએ છીએ ને એ બધું કરીએ છીએ. એટલે મેન તો વધારે તમારે અનાજની જરૂર છે દાદી? હા, અનાજ પાણી કોઈ આપે તો એનું પેલું એ કરીએ અમે. થોડી ઘણી મદદ થઈ જાય, રાહત થઈ જાય તો પછી તમારે બીજી કઈ ઉપાધિ ન રહે ખાવા પીવાની? હા, ખાવા પીવાની ઉપાધિ ના રહે. આ નોકરી કરો એમાંથી ભારું ભરીએ ને એ બધું કરીએ પછી. ઘર ખર્ચો નાનો મોટો નાના મોટી દૂધ કયો, છાશ કયો, આ કયો, મરચું મસાલા બધું ક્યાંથી લાવવાનું અત્યારે મોંઘવારીનું? સાચી વાત છે. મોંઘવારી પ્રમાણે 6,000માં કઈ આવતું પણ નથી દાદી અત્યારે. કઈ આવતું નથી, શું કરવાનું? બધી વાત મારે પેલી થાય છે.
અને દાદી રડોમાં, અમે તમારા દીકરા જ છીએ અને જેટલી પણ થઈ શકશે ને દાદી એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરશું. અત્યારે હાલ તો તમારે રાશનની જરૂર છે ને દાદી? હા. કાંઈ નહીં દાદી, ઉપાધિ કરો, આપણે રાશન લઈ આવે ને તમારે જે પણ જોઈએ છે ને. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે દાદી અને દાદા એકલા રહે છે અને એક નાની એવી સિંગલની રૂમ છે અને પોતાનું જીવન એ રૂમની અંદર જ જીવી રહ્યા છે. અને કહેવાય ને કે માણસને રહેવાનું મળે છે પણ ટાઈમ ખાવા પીવાનું તો થોડું ઘણું ને થઈ જાય તો એના જીવનમાં ઘણું બધું સારું થઈ જાય એમ. પણ જ્યારે રહેવાની સગવડ થાય ત્યારે ખાવા પીવાની સગવડનો એટલે અમારું ઘર નથી, ગામડે ઘર નથી, બધી વાતે ઉપાધિ છે. ગામડે ઘર નથી અમારું પોતાનું. ગામડે કશું જ નથી તમારે? ના. બોલો દોસ્તો, એટલે ઘણી બધી દુઃખ થાય અને જ્યારે એક દીકરો હોય અને દીકરો જતો રહે એટલે એક મા ઉપર તો ઘણું બધું એને દુઃખ આવતું હોય. કેમ કે જે દીકરાની આશા હોય કે ભાઈ ગટપણમાં એ આપણું સેવા કરશે અથવા તો આપણને રાખશે, અને કોઈ પણ મા બાપ હોય, દીકરો હોય તો એને સારું રહે, પણ આજે દીકરો નથી એના લીધે મા બાપ હાવ નિરાધાર થઈ ગયા છે. અને એક બેસવાના સમયે કામ કરવું, જ્યારે કામ ન કરી શકતા હોય એ ઉંમરે કામ કરવાનો સમય આવે એટલે ખૂબ દુઃખ થતું હોય કે આજે પેટ હાટું થઈને કેટલું બધું કરવું પડતું હોય છે. અને કોઈ એમના દાદીએ વાત કરી એમ કે દીકરી મદદ કરે, થોડી ઘણી મદદ કરે, પણ ક્યાં સુધી આપણે દીકરીનું પણ ખાઈએ. એક મા બાપને ઘણું બધું અંદરથી એમ થાય કે આજે અમારે દીકરીને 5 રૂપિયા દેવાના હોય પણ ત્યારે એ દીકરી થોડું ઘણું મોકલાવે છે, એમાંથી થોડું ઘણું ખાય છે અને થોડી ઘણી મહેનત કરીને પોતાનું જીવન જીવે છે. એટલે સલામ કહેવાય આવા મા બાપને. અને સમાજમાં ઘણા બધા આવા મા બાપ છે કે જે કોઈને કહી નથી શકતા અને આવી રીતે પોતાની જિંદગીની દુઃખ દર્દ સાથે જીવી રહ્યા છે. તો આપણે જે પણ થઈ શકે એટલી દાદાને મદદ કરવાની કોશિશ કરી, જેથી કરીને એ સારી રીતે 3 ટાઈમનું જમી શકે અને પોતાનું જીવન શાંતિથી રહી શકે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દાદી, તમારે જે પણ રાશન જોતું હતું રાશન આવી ગયું દાદી? હા. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. શું કહેશો દાદી? તમારો ખૂબ ખૂબ આભાર. નહીં દાદી, રડોમાં, અમે તમારા દીકરા જ છીએ અને જે પણ થઈ શક્યું દાદી એટલે અમે તમારી મદદ કરવાની કોશિશ કરી છે. તો દાદી, આ કેટલો ટાઈમ હાલશે તમારે? 6 મહિના જીવ તો હાલ કદાચ. અને આની અંદર બધું જ આવી ગયું છે દાદી, કઠોળ છે, શાખાંડ છે, બધું જ. સારું. કેમ રડો છો દાદી? ઓછા પગારમાં નોકરી કરવાની, આ બધું બહાર રહેવાનું, ઘર નહીં પોતાનું, દુઃખ થાય. દુઃખ થાય. અત્યારે આપણને એમ થાય છે ને કે આપણું પોતાનું મકાન હોત તો મકાન થોડું ઘણું સામાન આપણે ઘરે મૂકીએ, આ બધું પેલી કરીએ, થોડું ઘણું અહીં રહેવા દઈએ, પણ ઘર બાર વગરના આપણે હોઈએ કે બસ શું કરવાનું? સાચી વાત છે. અને કાલ સવારમાં કોઈ પણ ખાલી કરાવી નાખે તો આપણે ક્યાં જઈએ એમ? એ જ સતાન. અત્યારે જુઓ, પેલા અમદાવાદ રહ્યા, અમદાવાદથી હરિદ્વાર અહીંયા સુરતમાં તો હરિદ્વાર સોસાયટીમાં ગયા, અહીંથી પછી અહીંયા આવ્યા, અહીંથી પેલું એ થાય તો પછી આપણે ક્યાં જઈને રહેવાનું? ઘર બાર વગરના જ પેલા એ થઈ ગયા છે. અલગ અલગ જગ્યાએથી ખાલી કરાવે, એમનો જોતું હોય મકાન, કોઈને બીજાનું કોઈનો ભાર આપવું હોય. નહીં દાદી, કાંઈ ઉપાધિ કરોમાં, અને અમારથી જે પણ થઈ શક્યું એટલે એના મદદ કરવાની કોશિશ. પપ્પાના 2 હાથ ભાગેલા છે, આ હાથ ભાગેલો છે, જમણોનો ડાબો 2. હા. તો એ હાથે કામ નહીં થતું તો એ કામી જોઈશ. બોલો. વોચમેનમાં એક દીકરો હતો, આ દિવસો અમારે ના જોવા પડત. આજની ખાસ મદદ છે પ્રવીણભાઈ તરફથી. આ બધું જ રાશન છે એમના તરફથી. એમનું સારું થજો તે અમારા માટે મોકલાવીશ. નહીં, થેન્ક યુ દાદી. આશીર્વાદ આપજો કે તમારા જેવા લોકોની વધુ વધુ એ મદદ. અમારા જીવનના બીજા બી હોય ને એમને એ આવી મદદ કરતા રહેજો તમે. નહીં, ચોક્કસ. થેન્ક યુ દાદી. ને દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે જ્યારે દીકરો ન હોય ને ત્યારે ઘણી બધી તકલીફો પડતી હોય. જે મા બાપને દીકરો નથી એને ખૂબ જ તકલીફો પડી રહી છે. અને આવા વૃદ્ધ મા બાપને જેટલી પણ આપણે બની શકીએ એટલી આપણે બધા સાથે મળીને મદદ કરવાની કોશિશ કરીએ, જેથી કરી એના
ગટપણના સમયમાં સારી રીતે ખાઈ શકે અને આગળનું જીવન જીવી શકે. થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ, કે તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આજે તમારા દ્વારા એક નિરાધાર દાદા દાદીના ઘરની અંદર સરસ મજાનું 3 ટાઈમનું જમવાનું અનાજ આવી ગયું છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને પણ ખૂબ આપે અને બસ આવી રીતે નિરાધાર લોકોની સેવા કરતા રહેજો, મદદ કરતા રહેજો. માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે. ને દોસ્તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.